નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલમાં? ઓકે, ચાલો ફરી પાછા આપણે આગળ લેક્ચરને આગળ વધારવું છે ને. તમે કહો સંકરણ તો ઢગલો કર્યા, બરાબર? આપણે કહેતા સંકરણ તો હજુ તમારી પાસે આપણે 2 સંકરણ ભણવાના બાકી રાખેલા છે. કાકા કીધેલો લાસ્ટ ટાઈમ હેડિંગ આપી રાખેલું, પણ ડોક્ટરે ડેટ નહોતી આપેલી જન્મની. એ આજની તારીખે, ચાલો આજે શુભ મુહૂર્ત છે તો એ પૂરું કરવું પડે, બરાબર? એટલે સંકરણના છેલ્લા 2 ટોપિક તમારી પાસે જે પેપરમાં પ્રશ્ન પૂછાતો રહે છે, લખી વાંચીને તૈયાર કરવું પડે. અને પછી તમારી પાસે નવી થિયરી ચાલતી જશે આગળ. ચાલો સીધા પ્રશ્ન તરફ જતા રહો. તો તમારી પાસે જે ક્વેશ્ચન મૂકેલો છે, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અણુનું બંધારણ સંકરણ સિદ્ધાંતને આધારે તમારે સમજાવવું છે. ઓકે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 નું બંધારણ છે. અને સેમ કોપી અહીંયા તમારી પાસે SF6 છે, સલ્ફર હેક્સાફ્લોરાઇડ નું અણુનું બંધારણ છે. એ પણ સંકરણ સિદ્ધાંતને આધારે સમજાવો. એટલે પ્રશ્નનું સ્વરૂપ એવું હોય, PCl5 અણુનું ભૌમિતિક બંધારણ સમજાવો અથવા ચર્ચા કરો. સંકરણ સિદ્ધાંતને આધારે સમજાવો, એવો પણ શબ્દ મૂકી શકે. પણ અત્યાર સુધી તમે જે સંકરણ શીખેલા તેમાં sp, sp2 ને sp3, કરેક્ટ? તો s પ્રકારની કક્ષક હતી અને p પ્રકારની 2 જ કક્ષકો ભાગ લેતી હતી. એટલે 2 પ્રકારની, 2 સંખ્યાની ન, કારણ કે એ તો તમને ખબર છે કે જેટલી પરમાણુય કક્ષકનું સંમિશ્રણ થાય એટલી નવી સંકર કક્ષક ઉત્પન્ન થવાની, કરેક્ટ? ઓકે, પણ હવે તમારી પાસે આ જે તત્વો મૂકેલા છે, મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ, એક તો ફોસ્ફરસ છે, એ ત્રીજી આવર્તનું તત્વ છે. સેમ કોપી સલ્ફર છે, એ પણ ત્રીજી આવર્તનું તત્વ છે. તો ત્રીજા આવર્તમાં 3D કક્ષકો ઉમેરવાની છે, એટલે D કક્ષકો સંકરણમાં ભાગ લેશે. ઓકે, પણ પાછું યાદ કરી લો કે ધરાવસ્થામાં જે બંધની કેપેસિટી હોય એના કરતા ઉત્તેજિત અવસ્થામાં બંધ વધુ બનાવી શકે, રાઈટ? આપણે ભૂતકાળમાં શીખેલું જ છે, પણ અત્યારે તો ઓફિશિયલી તમે જે પ્રશ્ન ભણો છો તેની ચર્ચા આપણે કરવી પડે. હવે અહીંથી લખાણમાં જતા રહો. તો સૌથી પહેલું કે ભાઈ લખવું છે કે ફોસ્ફરસ 15 નંબર, ઓકે, તો એની ધરાવસ્થા અથવા તો આપણે એને ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ પણ લખીએ છીએ. તો ફોસ્ફરસ પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે આપણે લખીએ તો નિયોન 10 પૂરે, નામ આપણે ઉપર જ આપી દેવાના છીએ કે 3s કક્ષક આવશે અને 3p કક્ષકો તૈયાર થવાની છે. એટલે તમારે નામ પાડવું હોય તો 3px, 3py, 3pz છે. અને તમારી પાસે D પ્રકારની 5 કક્ષકો આવશે ને. આ રીતે આપણે ખાના પાડી દઈએ કે ભાઈ 3D કક્ષક મૂકેલી છે. પણ હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે આની અંદર તમે જે ઇલેક્ટ્રોન મૂકશો એ જે ઇલેક્ટ્રોન છે નિયમ 10 પૂરા, આ 3s2 10 ને 2 3px1, 3py1 ને 3pz1, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો ખરેખર ફોસ્ફરસની કેપેસિટી તો 3 સહસંયોજક બંધ બનાવવાની થઈ ને, કારણ કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલા બંધ બને. તો PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનાવે, પણ આપણે તો 5 બંધ વાળું PCl5 સંયોજન બનાવવું છે. એવું ક્યારે શક્ય બને? તો તરત તમે જવાબ આપશો કે ઉત્તેજિત અવસ્થામાં આવે, બરાબર? પણ ઉત્તેજિત ક્યારે થશે? કે જ્યારે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજવાનો હોય. કરો યાદ, જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે સંયોજાય, એમની વચ્ચે રાસાયણિક બંધ રચાય તો બંધ નિર્માણ ઘટના ઉષ્માક્ષેપક છે. એટલે જે ઊર્જા ઉત્પન્ન થવાની એ ઊર્જા ફોસ્ફરસ પરમાણુ પ્રાપ્ત કરે, એટલે જે કેન્દ્રસ્થ પરમાણુ છે, અને એના કારણે એની ઊર્જામાં વધારો થાય. તો જે ફોસ્ફરસ છે એના માટે આપણે એ શબ્દ લખી નાખીએ છીએ ભાઈ ઉત્તેજિત અવસ્થા. સંભાળી દો શબ્દ ફરજિયાત. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જો તમે લખશો તો નિયમ 10 પૂરા, આ 3s, બરાબર? આ 3p હતી એમને જ તમારી પાસે 3p કક્ષકો છે, અને આ 5 1 2 3 4 અને 5
3D મકાન તમારી પાસે ખાલી છે. ચલો, પણ જાણો છો કે ઉત્તેજિત અવસ્થા દર્શાવવા માટે ઉપર તમે સ્ટાર કુદડી મૂકવાના છો. પરિસ્થિતિ કેવી થવાની છે તો કે એની 3s કક્ષકમાં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ એના જ ક્વોન્ટમની ખાલી રહેલી 3D કક્ષકમાં થઈ જશે. કરેક્ટ? તો હવે પરિસ્થિતિ કેવી થવાની છે તો 3s માંથી એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જતો રહ્યો. ઓકે, અને પછી આ તો 3p માં તમારી પાસે ઇલેક્ટ્રોન હતા જ. તો તમારી પાસે જે વર્ણન છે, વર્ણન એવું તમે કહી શકો કે ભાઈ ફોસ્ફરસ પરમાણુની ધારાવસ્થાની અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબની હોય છે. એટલે જો તમે ફોસ્ફરસની ધારાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી છે અને ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થાની પણ ઇલેક્ટ્રોન રચના લખી, પણ પરમાણુ ક્રમાંક તો તમારો કેટલો છે? 15 જ છે. હવે તમારું વર્ણન થયું કે અહીં ઉત્તેજિત ફોસ્ફરસ પરમાણુની એક 3s કક્ષક, 3 3px 3py 3pz કક્ષક અને એક 3d કક્ષક. અહીં નામ આપવાની જરૂર નથી. ઓકે, એક 3s કક્ષક, 3 3p કક્ષક અને એક 3d કક્ષક જે અર્ધપૂર્ણ ભરાયેલી છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. એ કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય અને તમારી પાસે નવી જેટલી ભાગ લે એટલી ઉત્પન્ન થવાની છે. તો નવી 5 સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp3d સંકર કક્ષકો ઉત્પન્ન થશે. બરાબર? sp3d સંકર કક્ષક જો ઉત્પન્ન થવાની હોય અને પછી એની અંદર કોણ છે તો કે ક્લોરીન છે, તો Cl પરમાણુની 3pz1 સંયોજકતા કક્ષક છે. એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ કક્ષકનું સંમિશ્રણ થાય અને તમારી પાસે PCl5 સંયોજન બનશે. કરેક્ટ? એટલે સૌથી પહેલા તો તમે જે ચર્ચા કરી એ પ્રમાણે મારે અહીંયા આગળ ખાલી એવું મૂકી દઉં કે 3s નો જે ઇલેક્ટ્રોન છે એ સંક્રમણ પામીને 3D કક્ષકમાં જતો રહેલો છે. ઓકે, અને પછી જે PCl5 નું સ્ટ્રક્ચર બનાવવું છે તો આપણે પાછું લખી જ નાખીએ કે ભાઈ PCl5 સંયોજન. હવે તને સંયોજન કહેવાય ને, એટલે તમે મિક્સ ન કરો એટલે અંડરલાઈન મૂકી દઉં છું. જો પહેલું તમારી પાસે ફોસ્ફરસની ધારાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હતી, ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હતી અને PCl5 સંયોજન બનશે. તો એનું જે ઇલેક્ટ્રોન બંધારણ તમારે મૂકવું છે એના માટેની ઇલેક્ટ્રોન રચના. તો ફરી પાછો આપી દો કે નિયોન 10 પૂરા છે. આ તમારી પાસે 3s કક્ષક 1, પછી આ 3p કક્ષક 3 અને આ 3d કક્ષકો 5. પહેલા આપણે અતિ એમને કક્ષકો ગોઠવી દીધી. કરેક્ટ? પણ કલર પણ આપણે એ જ મૂકી દીધી ભાઈ એની પાસે કેટલા છે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે એક્ચ્યુઅલી જે સંકરણ થયેલું છે એને મારે દાખલા તરીકે આ મૂકવું હોય તો તમે આવું દર્શાવી શકો ને કે ભાઈ અહીંયા આગળ એક s પ્રકારની, 3p પ્રકારની અને એક d પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થયું. એટલે સંકરણનો જે પ્રકાર થયો એ sp3d પ્રકારનું સંકરણ થયું કહેવાય. એટલે તમારી પાસે કેટલી? 5 સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp3d સંકર કક્ષકો ઉત્પન્ન થાય. હવે આ 5 sp3d સંકર કક્ષક છે એ અવકાશમાં ત્રિકોણીય દ્વિપિરામિડની દિશામાં ગોઠવાય. આકાર તો આપણને ખબર જ છે, ત્રિકોણીય દ્વિપિરામિડની દિશામાં ગોઠવાશે. અને હવે જે છે વાત કરીએ પ્રમાણે કે ભાઈ 5 કક્ષકો તૈયાર થઈ છે, સંકર કક્ષકો, અને 1 2 3 4 અને 5. એ 5 માટે હું જે ઇલેક્ટ્રોન મૂકું છું ગ્રીન કલરનો મૂકું, પણ સ્પિન એનું વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો એ સંકર કક્ષકની અંદર એટલે આપણે મિક્સ ન થાય એટલે સહેજ એમાં લાઇનિંગ મૂકી દઈએ છીએ. ઓકે, કલર આપણે જ વાપરીએ. ચલો તો એમને કે ભાઈ ક્લોરીનનો આ જે 3pz કક્ષકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષક છે, એનું સંમિશ્રણ થવાનું અને આપણી પાસે PCl5 સંયોજન બને. રાઈટ?
એટલે ફરી આ પ્રશ્ન તમે શીખો છો એવી જ કોપી SF6 માં લખાણ છે, એટલે એક પરફેક્ટ શીખી લો, કોપીરાઇટ છે એમાં એક જ સરખું લખાણ. એટલે ફોસ્ફરસની દર અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે આપી, ઉત્તેજિત અવસ્થાની ચર્ચા કરી કે બે ઇલેક્ટ્રોન સંક્રમણ પામશે, અને પછી જ્યારે PCl5 સંયોજન બને તો એ જે 5 સંકર કક્ષકો હતી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી, એની સાથે 5 Cl પરમાણુની 3pZ1 અર્ધપૂર્ણ ભરેલી સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થશે અને તમારી પાસે P-Cl પ્રકારના 5 સિગ્મા બંધ બને. બરાબર છે, 5 સિગ્મા પ્રકારના બંધ બનવાના છે. પણ હવે એની જે ગોઠવણી થવાની છે, આકાર તમારે નક્કી કરવો છે. તો આપણે PCl5 ની જે આકૃતિ મૂકવી છે એ તમે જાણો છો કે ભાઈ આ ફોસ્ફરસ સાથે સમતલમાં 120 ડિગ્રીના ખૂણે, એટલે થોડુંક આપણે એંગલ બદલીએ. આ આમ એક્ચ્યુઅલી કેવું હોય 1, 2 અને 3. આ રાઉન્ડ એટલા માટે મૂકું છું કે તમને ફોસ્ફરસ અલગ દેખાય, કેન્દ્રસ્થ પરમાણુ. હવે જે આ ફોસ્ફરસ પરમાણુ છે એ એક્ચ્યુઅલી તો બે પ્રિઝમ છે, એ બે પ્રિઝમના સરખો છે, એટલે પ્રિઝમનો બેઝ તમે જોઈન્ટ કરી દો તો 3 બાજુ તૈયાર થઈ ને. પણ સમતલની અંદર આ જે 3 ક્લોરીન પરમાણુ તમે ગોઠવેલા છે, આ 3 ક્લોરીનને એ જો આપણે એને આ રીતની ગોઠવણી કરી દઈએ તો એ 3 Cl પરમાણુ આ જે બંધ બને છે P-Cl એને વિષુવવૃત્તીય કહેવાય. વિષુવવૃત્તીય છે અને એની વચ્ચેનો જે ખૂણો છે એ 120 ડિગ્રીનો ખૂણો બને. તો આપણે એકમાં લખીએ છીએ, પણ આ બધા જ એંગલ તમારી પાસે 120 ડિગ્રીના ખૂણે બનેલા હોય. તો 3 P-Cl સિગ્મા પ્રકારના બંધ એ વિષુવવૃત્તીય ગોઠવણી થયેલી છે. હજુ બે વધ્યા છે. એ એક્ચ્યુઅલી જે છે આપણી જે રચના કેવી બની કહેવાય, દાખલા તરીકે આ 3 ક્લોરીન છે અને આ ફોસ્ફરસ છે. ઓકે, આ સમતલ છે, ખૂણા તો 120 ના છે, પણ એ સમક્ષિતિજ કહેવાય. સમક્ષિતિજ સમાંતર, જમીનને સમાંતર છે. પણ હવે ચોથો અને પાંચમો જે છે એ સમક્ષિતિજને લંબ દિશામાં ઉપર 90 ડિગ્રીએ, સેમ કોપી સમક્ષિતિજને લંબ દિશામાં નીચેની તરફ 90 ડિગ્રીએ બે P-Cl બંધ બનેલા હોય. એ પણ સિગ્મા પ્રકારના જ છે, પણ એમની વચ્ચેનો ખૂણો જે બનશે 90 ડિગ્રીનો બને. એટલે અહીં આગળ તમારી પાસે જે પછીના બે મૂકવાના છે એ આ 90 ડિગ્રીએ એક ક્લોરીન છે અને અહીંયા પણ 90 ડિગ્રીએ બીજો ક્લોરીન છે. ઓકે, પણ હવે એને તમારે જોવાનું છે એ રીતે કે ભાઈ આ બે પ્રિઝમના તમે બેઝ જોઈન્ટ કરી દીધા. ઓકે, તો આ પીક પોઈન્ટ ઉપરનું ટોચનું બિંદુ, નીચલાનું ટોચનું બિંદુ તો એક રેખસ્થ છે અને વચ્ચે પાછો ફોસ્ફરસનો પરમાણુ છે, એટલે એ એક અક્ષ બની શકે, એટલે એને અક્ષીય બંધ કહેવાય. એક્સિસ ઉપર થયેલો છે બંનેનો, એટલે એને અક્ષીય બંધ કહેવામાં આવે છે. ઓકે, પણ એ બંને વચ્ચેનો ખૂણો તમારી પાસે 90 ડિગ્રીનો છે. ખૂણો એનો 90 ડિગ્રી. આપણે હવે કલર બદલીએ છીએ તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આ જે Cl છે જો જોઈન્ટ કરું તો એક ક્લોરીન, આ તમારી પાસે બીજો ક્લોરીન છે અને અહીંયા આગળ ત્રીજો ક્લોરીન છે. તો 3 બાજુ તૈયાર થયેલી કહેવાય ને, 3 બાજુ છે. સેમ કોપી નીચેથી પણ આપણે એ જ કલર વાપરવાનો છે કે ભાઈ આ ક્લોરીન છે એને આની સાથે જોઈન્ટ કરી દો. ઓકે, 1 આને આની સાથે જોઈન્ટ કરો 2 અને આની સાથે જોઈન્ટ કરી દો 3. તો એ ખૂણો 90 ડિગ્રીનો બન્યો કહેવાય. એટલે તમે અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ 3 જે છે P-Cl બંધ, 3 જે P-Cl બંધ છે એની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. ઓકે, અને 2 P-Cl નો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો બનશે. ઓકે, આપણે લખાણ આપ્યું. પણ હવે મેઇન મુદ્દો આવે છે કે જે વિષુવવૃત્તીય 3 P-Cl બંધ છે એના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે બંધમાં ભાગ લે છે, ઓકે, એના કરતા જે અક્ષીય બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે
એની વચ્ચે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે. શબ્દ સમજો. વિષુવવૃત્તીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કરતા અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે છે. એટલે આ જે બે પીટેસીએલ બંધ જે છે, જો ખાસ જોજો, આપણે એન્ડ કરી દીધું. જે બે પીટેસીએલ બંધ છે એ બંધ જરા લાંબા બંધ હોય છે, બંધ લંબાઈ એની વધુ હોય. પણ એ બંને બંધને આપણે કેવા કીધેલા છે? હું શબ્દ આપી દઉં છું. લાંબા બંધ છે એ અક્ષીય બંધ હતા, કરેક્ટ. અને જે પેલા ત્રણ છે એને ઉપર શબ્દ આપણે મૂકી દઈએ કે વિષુવવૃત્તીય બંધ છે. તો એના બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે અપાકર્ષણ બળ ઓછું પ્રવર્તે છે, આમાં વધારે પ્રવર્તે. ઓકે, એટલે બંધ લાંબા છે. નંબર 1, બંધ લાંબા હોવાને કારણે નિર્બળ બને. બંધ લંબાઈ વધી ગઈ છે, બંધ લંબાઈ વધે તો બંધ નિર્બળ બને, સહેલાઈથી તૂટી જાય. માટે PCl5 ની ક્રિયાશીલતા સક્રિયતા વધુ હોય છે. આ અલગ ક્વેશ્ચન પણ પૂછાય છે તમને, એટલે આપણે ચોખવટ કરી કે ભાઈ PCl5 જે છે એની અંદર સમક્ષિતિજ જે 3 P-Cl બંધ છે એને વિષુવવૃત્તીય લીધેલા છે. લંબ દિશામાં જે બંને ગોઠવાણા છે 90 ડિગ્રીએ સમક્ષિતિજને, એને તમે અક્ષીય બંધ કીધેલા છે. અક્ષીય બંધની બંધ લંબાઈ વધુ હોય છે. રીઝન એટલું જ કે VSEPR સિદ્ધાંત પ્રમાણે જે સમક્ષિતિજ બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના કરતા આ જે અક્ષીય બંધ છે એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે. માટે બંધ લાંબા બની જશે, તો પછી નિર્બળ બંધ રહે, સહેલાઈથી તૂટી શકે. PCl5 ની ક્રિયાશીલતા વધુ હોય છે, વધુ સક્રિય છે. ઓકે, ચલો આમાં આવી ચર્ચા છે. પછીના પ્રશ્નમાં એવી નથી, એમ શાંતિ છે. આ થોડું તમારી પાસે લખાણ વધતું ગયું, એટલે તમે જોઈ લીધું છે કે ભાઈ Cl જે પરમાણુ છે, Cl પરમાણુ એની આપણે ચોખવટ કરી કે ભાઈ Cl પરમાણુની 3pZ1 અર્ધપૂર્ણ ભરેલી સંયોજકતા કક્ષક હતી, એનું સંમિશ્રણ થશે ને, બરાબર. આ જે Cl પરમાણુની 3pZ1 સંયોજકતા કક્ષક હતી, ત્યારે પેલામાં ફ્લોરિન છે તો ફ્લોરિનની 2pZ1 સંયોજકતા કક્ષક આવે, કરેક્ટ. ચલો વધો આગળ. ફરી પાછો નવો પ્રશ્ન કે ભાઈ SF6 અણુનું બંધારણ, ભૌમિતિક બંધારણ સંકર્ણ સિદ્ધાંતને આધારે સમજાવો. તો આ જ ચર્ચા ફરી પાછી કે ભાઈ સલ્ફરનો નંબર 16 છે. જો તમારે એની ઇલેક્ટ્રોન રચના બંને લખવાની છે કે ભાઈ ધારાવસ્થાની ઇલેક્ટ્રોન રચના, તો નિયમ 10 પૂરા છે. આ તમારી પાસે 3s કક્ષક, ત્યાર પછીની 3 આ 3p કક્ષક અને 5 3d કક્ષકો. ઓકે, એટલે ઉપર જે તમારી પાસે નામ છે 3s કક્ષક, આ 3p કક્ષકો અને 3 નંબરનો ક્વોન્ટમ માર્ક છે એટલે 3d કક્ષકો છે. હવે એની ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના 16 છે એટલે 10 ને 2 12 13 14 15 અને 16મો ઇલેક્ટ્રોન યુગ્મિત થયો. હવે એક્ચ્યુઅલી તો સલ્ફર પાસે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, તો એની કેપેસિટી 2 સહસંયોજક બંધ બનાવવાની, પણ તમારે તો 6 બંધ ધરાવતું SF6 બનાવવું છે. બરાબર, માણસો જેવું છે ને, કેપેસિટી ન હોય છતાં વધારે પલાળીને મૂકી દે એના જેવું. તો અહીંયા પણ જો સલ્ફર પરમાણુ 16 નંબર, પણ એની તમારે લખવાની થશે ઉત્તેજિત અવસ્થા. હવે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો પરિસ્થિતિ એવી થવાની કે 3s માં અને 3p માં એક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન મારે પૂછવાનો છે તમને. ચલો હતી અમને 5 કક્ષકો મેં મૂકી દીધી છે. ઓકે, ચલો મારે ક્વેશ્ચન છે કે ભાઈ આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનો મૂકી દઉં છું. ઓકે, તમારી પાસે 3s કક્ષકમાં પણ યુગ્મિત છે અને 3p કક્ષકમાં પણ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે તમારે 6 બંધ બનાવવા હોય તો 6 કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ. એ ક્યારે બને તો કે બંનેનો એક એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જતો રહેશે તો, રાઈટ.
પણ મારો પ્રશ્ન એમ છે કે 3p માંથી પહેલા ઇલેક્ટ્રોન નીકળશે કે 3s માંથી પહેલા નીકળે? બોલો જી, 3p માંથી પહેલા નીકળશે કે 3s માંથી? તો એનું રીઝન છે કે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે નીચલા શક્તિ સ્તરમાં પહેલા ભરાય, બરાબર? આઉટબાઉ થિયરી s p d f, s કરતા p ની શક્તિ વધુ, p કરતા d, d કરતા f ની વધુ, એટલે નીચલા સ્તર વાળી કક્ષક પહેલા ભરાય. ઓકે, 11મું ધોરણ નું કયું ચેપ્ટર? બીજું, પરમાણુ રચના. પણ નીકળે ત્યારે ઊંચા સ્તરમાંથી પહેલા નીકળે, તો ક્રમ ઉલટો થઈ જાય ને, f માંથી પહેલા નીકળે, પછી d માંથી નીકળે, પછી p માંથી, પછી s માંથી નીકળે. એક વસ્તુ એટલે શક્તિ પ્રમાણે વિચારો તો 3p ની શક્તિ વધુ છે એટલે આમાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થવો જોઈએ, પછી 3s નો નંબર આવે 1. બીજું રીઝન કે ભાઈ 3s તો અદિશ અને વર્તુળાકાર છે, ત્યારે p સદિશ ડંબેલાકાર, d એમની જ્ઞાતિ જેવી થોડી તો ખરી ને આપણે વાલે ડબલ ડંબેલાકાર છે, એટલે એમાં પણ બહુ વાંધો નથી આવતો કે 3p નો ઇલેક્ટ્રોન 3d માં સહેલાઈથી જઈ શકે છે. એટલે અહીંયા આગળ બંનેનો એક એક ઇલેક્ટ્રોન 3p માંથી પહેલા નીકળીને 3d માં જશે અને અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને એ પણ 3d માં જશે. એટલે આપણે જે પેલું ડોટેડ લાઈન મૂકેલી છે, જો મારે મૂકવી હોય તો હું એવું કહી શકું કે ભાઈ આ ઇલેક્ટ્રોન પહેલા ગયો અને ત્યાર પછીનો ઇલેક્ટ્રોન છે અહીંયા જતો હશે, એવું આપણે વિચારવાનું છે. બરાબર? આ બધું કાગળ ઉપર જ સુંદર લાગે છે ને, બરાબર? એટલે આ ઘટના તમે કરી નાખી. પણ હવે SF6 કરવું છે લખાણની અંદર, એટલે એનું જો બંધારણ કરવું હોય એટલે SF6 સંયોજન. ઓકે, એના માટેનું ઇલેક્ટ્રોન બંધારણ ફરી પાછો બધું નિયમ 10 પૂરા છે. આ 3s છે, તમારી પાસે 3 3p કક્ષકો છે અને 5 3d કક્ષકો, 3 ને 2 5. પણ વાત કરીએ પ્રમાણે પાછો અહીંયા મિક્સ ન કરો, એટલે હું જરા સલ્ફર ઉપર સ્ટાર મૂકી દીધો, ઉત્તેજિત અવસ્થા અંડરલાઈન પાછી મૂકી દઈએ તો સલ્ફરની ધારાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હતી. ઓકે, પણ દાખલા કે બરાબર કરીને આમાં 2 ટપકા મૂકવા તો કોઈ વાંધો છે? નો, નવી રીત આપી મેં. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પાછી બરાબર કરીને 2 ટપકા આપી દો, અને SF6 માં તો ઓલરેડી હતા પણ કલર આપણે બ્લુ કરી દીધો. તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ ઉત્તેજિત સલ્ફર પરમાણુની એક 3s કક્ષક, 3 3p કક્ષકો અને 2 3d ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થઈને નવી 6 સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp3d2 સંકર કક્ષક ઉત્પન્ન થાય છે. રાઈટ? એટલે ફરી ચેક કરો અહીંયા કે ભાઈ એક s પ્રકારની છે, 3 p પ્રકારની છે અને 2 d પ્રકારની કક્ષકો છે, એનું સંમિશ્રણ થયું એટલે તમારી પાસે સંકરણનો પ્રકાર થયો sp3d2 પ્રકારનું સંકરણ થયેલું છે. અને આ જે કક્ષકો છે બધા ભેગી ઇલેક્ટ્રોન આવેલો છે, તો એમને બ્લુ કલર આપણે મૂકી દીધા કે ભાઈ એની પાસે 6 સંકર કક્ષક જે ઉત્પન્ન થયેલી છે એ અવકાશમાં અષ્ટફલકના 8 ખૂણા તરફ ગોઠવાયેલી રહેતી હોય. અને પછી આપણે જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ફ્લોરિન પરમાણુ છે તો એની કઈ કક્ષક આવવાની છે? 2pz1 સંયોજકતા કક્ષક છે ને, તો 2pz1 સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે અને એ કક્ષકનું સંમિશ્રણ થાય અને S-F પ્રકારના 6 સિગ્મા બંધ બનવાના છે. એટલે ફરી પાછું આપણે અહીંયા આગળ દરેક જગ્યાએ આ ફ્લોરિનનો પરમાણુ સ્પિન એનું વિરુદ્ધ દિશામાં છે. દરેક જગ્યાએ આપણે યુગ્મિત ઇલેક્ટ્રોન જો બનાવવો હોય, જોઈ લો તો SF6 પ્રકારનો અણુ તૈયાર થવાનો છે. બરાબર? sp3d2 એટલે એક લાઈન તમારી વધી ગઈ છે ને ભાઈ, આ એક લોચો મળ્યો છે. ઓછું કરો, આપણે તો એકદમ 5 ગણી મૂકી દીધા છે ને. તો આ હવે તમારા કેટલા થયા કહેવાય?
6 થઈ ગયા ને કે બોલતા નથી તમે યાર કે ભાઈ 6 જ બંધ બનાવવાના છે દુનિયામાં વધુ 7 બંધ બને હો કયું IF7 આપણે ઉદાહરણ આપેલું હતું IF7 તો અહીંયા આગળ ફરીથી બોલું છું કે ભાઈ 3s નો ઇલેક્ટ્રોન 3d માં ગયો 3p નો ઇલેક્ટ્રોન 3d માં ગયો તમારી પાસે 6 કક્ષકો અને સંકરણ sp3d2 એક s પ્રકારની 3p પ્રકારની અને 2d પ્રકારની sp3d2 પ્રકારનું સંકરણ થયું છે એટલે 6 કક્ષકો બને અને એની અંદર ફ્લોરિનની 2pz1 સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થાય અને SF6 નો અણુ બને હવે SF6 નો જે અણુ છે એ બે રીતે આપણે આકૃતિ મૂકવી છે બંને રીતે અષ્ટફલક છે હવે અષ્ટફલક એટલે તમને ખબર છે કે ચોરસ ટેબલ છે સપોઝ તો સલ્ફરનો પરમાણુ સેન્ટરમાં છે 4 ખૂણા પર 4 ફ્લોરિન એ તો 90 ડિગ્રી છે એ સમક્ષિતિજ થયા કહેવાય S-F અને 90 ડિગ્રીએ પાછા બે ફ્લોરિન મૂકવાના અને બધાને તમે છેડા જોડી દો એટલે કોર્નર થી જોડો તો પેલું જે ત્રિકોણીય દ્વિપિરામિડ હતું એની બદલે તમારી પાસે ચોરસ પિરામિડલ બને એક ચોરસ પિરામિડલ બીજો ચોરસ પિરામિડલ બંનેના બેઝ જોડી દો એટલે 8 એટલે અષ્ટફલક એટલે બાજુ અષ્ટફલકીય રચના બની જશે હવે એ દોરવા માટે આપણે બે રીતે આકૃતિ મૂકીએ છીએ આમ એક પહેલા શીખી લો આમ તો યાદ જ છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ NaCl નું જે સ્ટ્રક્ચર હતું એમાં જે સેન્ટરનો પરમાણુ જે હતો સોડિયમ તો સમતલના 4 ક્લોરીન સાથે ઉપરનો ક્લોરીન નીચેનો ક્લોરીન એ જ કોપી ચિત્રની પણ બે રીતે આપણે આકૃતિ મૂકવી છે પહેલામાં પહેલું કે હું સલ્ફર અહીંયા મૂકવા બરાબર અને એમાંથી થોડો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું આપણે ચિત્ર મૂકવાનું થોડું અહીં નંબર આપણે આપી દીધું ફ્લોરિન છે બરાબર આ ફ્લોરિન અને એના કરતા આ જે છે આ બે છે એના કરતા ઓછા અંતરે જો આ બે ફ્લોરિન કરતા અંતર ઓછું છે સેમ કોપી આ બે ફ્લોરિન કરતા આપણે અંતર ઓછું રાખીએ રાઈટ આની થોડીક લેન્થ આપણે વધારી દઈએ જો આ રીતનું આકૃતિ બની બે રીતે આપણે આકૃતિ મૂકવી છે એક તો આ પૂરું કરીએ છીએ અને બીજી જે ડિઝાઇન મૂકવું છે આપણે બ્લુ કલર થી જુઓ કે ભાઈ આ સલ્ફરનો પરમાણુ છે બરાબર આપણે એક્ઝેક્ટ વાત કરીએ પ્રમાણે કે ભાઈ ચોરસ છે 1 2 3 અને 4 ફ્લોરિનના પરમાણુ ખૂણા પર 90 ડિગ્રીના પડે 90 ડિગ્રીએ ફરી પાછા ઉપર ને નીચે બે ફ્લોરિન આપણે મૂકી દેવા છે તો હવે કેવું થાય કે આને આપણે બે કલર રાખીએ આને બ્લુ કલરનું ચોરસ છે અંદર મૂકી દો બે આકૃતિ સાચી જ છે એમાં કંઈ ફરક નથી આ તો તમને બે રીતે ડિઝાઇન મૂકેલી છે જો આવી ગયું 90 ડિગ્રી હવે ઉપરથી તમે કનેક્શન આપો તો આ ફ્લોરિનને 1 પછી આ દિવાલ એટલે ખૂણો 2 આ 3 અને 4 ઉપરથી તમે જોઈન્ટ કરો કહેવાય ને બરાબર એ જ રીતે 4 નીચેથી તમે જોઈન્ટ કરવાના છો આપણો કલર ચેન્જ કરું હું એમાં બ્લેક કલર વાપરું ચાલો જો આ 1 આ 2 આ 3 અને આ 4 ઓકે તો એ અષ્ટફલક જ છે પણ આપણે થોડુંક જુદું એટલા માટે મૂકેલું છે કે જો આને હું પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું થોડુંક આમ મૂકી દઉં તો આ રીતનો પહેલા બહારના જે ફ્લોરિનના પરમાણુ છે એને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે તમારું બહારનું ચોરસ પૂરું થઈ જશે આ બરાબર થોડું ડિસ્ટન્સ આપણે દૂર જ રાખેલું છે હવે શું કરીએ છીએ કે અંદરના ફ્લોરિનને જોઈન્ટ કરો જો એક ફ્લોરિન બીજો ફ્લોરિન આ ફ્લોરિન થઈ ગયું જોઈન્ટ અને લેન્થ તમે છેક સુધી ટચ કરી દઈએ ચાલો ઓકે હવે તમે જુઓ બધા ફ્લોરિનને જોડવાના છે પણ હવે જેના પર હું પેન ફેરવું છું એ તમારી પાસે સમલંબ ચતુષ્કોણ બને જો એક લાઈન બીજી લાઈન ત્રીજી લાઈન ચોથી લાઈન જો રોટેટ કરું છું સમલંબ ચતુષ્કોણ બને છે નીચે પણ બનશે એનો વિકર્ણ બનાવો છો કલર બદલું તો આ ફ્લોરિનને જોડી દઉં તો આ એક વિકર્ણ તૈયાર થયો કહેવાય ને વિકર્ણ છે રાઈટ એ રીતે નીચે પણ હવે સમલંબ ચતુષ્કોણ તમને દેખાય જ છે એનો પણ વિકર્ણ જો આપણે મૂકી દઈએ તો એક વિકર્ણ છે આ બીજો વિકર્ણ છે અને મેં સ્પેસ એટલા માટે મૂકેલી કે સલ્ફર અને ફ્લોરિન જે છે એને મારે ગોળ મીંડા મૂકવા હોય સપોઝ પરમાણુ તરીકે ઓકે તો તમને બધા જ અલગ અલગ દેખાશે
થઈ ગયું. તો જે સલ્ફર અને એની સાથે તમે જે ગોઠવેલા છે કેટલા 6. બેમાં ફરક શું ચિત્રમાં લાગે છે ખબર છે? માત્ર ડિઝાઇનમાં એટલો જ ચેન્જ છે કે આ બે ફ્લોરિન કરતા આ ફ્લોરિનનું ડિસ્ટન્સ અંદર રાખેલું હતું, રાઈટ? જો બંને આ ચિત્રમાં ઉલટું છે. બે ફ્લોરિનના જે પરમાણુ છે, ચાલો એને હું પણ ગ્રીન રાઉન્ડ આપી દઉં. આ બે ફ્લોરિન છે એના કરતા તમે ડિસ્ટન્સ બહાર કાઢેલું છે ને, બરાબર? એને ગ્રીન કલર પાછો આપી દો તો SF6 નો અણુ તૈયાર થઈ ગયો. તો એમાં પણ તમારી પાસે S-F પ્રકારના કેટલા 6 બંધ બનવાના અને 6 બંધ સિગ્મા પ્રકારના છે. અને કોઈ પણ બે ફ્લોરિન પરમાણુ વચ્ચે એટલે જે ખૂણો છે એ તમે દાખલા તરીકે F'-S'-F કરવો હોય તો એ ખૂણો તમારી પાસે 90 ડિગ્રીનો બને. એટલે એ જે આકાર છે નિયમિત છે, અષ્ટફલકીય. અષ્ટફલકીય કરો પણ આગળ શબ્દ શું મૂકી દઉં છું? નિયમિત અષ્ટફલકીય છે. એ રીતે અનિયમિત અષ્ટફલકીય પણ બને, કારણ કે આકારમાં વિકૃતિ હોય. એ સંકીર્ણ ચેપ્ટરમાં તમે ભણવાના છો, લિગેન્ડ ને આ તે. અત્યારે બધાની એક જ સરખા પરમાણુ છે, એટલે વિદ્યુતઋણતા સરખી છે, માટે 90 ડિગ્રીનો ખૂણો બને અને નિયમિત અષ્ટફલકીય તમારી પાસે બને છે. ઓકે, એટલે બંને પ્રશ્નો તમારી પાસે લગભગ સરખા છે અને આ બે તમારા પેપરમાં પૂછાતા રહે છે. એટલે ટૂંકમાં આખા ચેપ્ટરના બધા જ પ્રકારના સંકરણ આવી ગયા. કરો યાદ. બેરિલિયમના સંયોજનમાં sp, બોરોનમાં sp2, કાર્બનમાં sp3, આ 3 ઓરિજિનલ. આલ્કેન આલ્કીન આલ્કાઇનના સંકરણ પણ આપણે કરી નાખ્યા છે કે આ બધામાં s ને p ટાઈપ જ હતી કક્ષક. પણ આ જે બે વિશિષ્ટ પ્રકારના થયા તે જેમાં d પ્રકારની કક્ષક પણ સંકરણમાં ભાગ લે છે. એટલે હવે તમારી પાસે યાદ રાખવાનું આવી ગયું કે ભાઈ sp3d પ્રકારનું સંકરણ થતું હોય તો એનો જે આકાર છે જે તમે મૂકેલો છે એમાં લખી શકાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ચોપડીમાં પિરામિડલ પણ લખેલો છે. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ એનો આકાર બની ગયો. પણ બે ટાઈપના બંધ 120 ડિગ્રી 90 ડિગ્રી. અષ્ટફલકીય છે નિયમિત, 90 ડિગ્રીનો જ ખૂણો બને. ઓકે, સંકરણની દુનિયા આપણે પૂરી કરી નાખી. આ જ વસ્તુ પાછું કાર્બનિકમાં રિપીટ થવાનું છે, પણ એ ચારેલા જ પ્રશ્નો છે તમારી પાસે આલ્કેન આલ્કીન આલ્કાઇનમાં. ચાલો હવે થોડા સરળ પ્રશ્નમાં જઈએ. તો સરળ પ્રશ્ન તમને શું કહે છે? જુઓ, લખાણ મેં આપેલું છે. પહેલામાં પહેલું પ્રશ્ન કહે છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધવાદ પણ શબ્દ વાપરે. વેલેન્સ બોન્ડિંગ થિયરી એટલે એને વીબી થિયરી કહેવાય શોર્ટમાં. વેલેન્સ બોન્ડિંગ થિયરી, સંયોજકતા બંધવાદ નો જે સિદ્ધાંત છે એના આધારે તમારે H2 અણુનું બંધ નિર્માણ સમજાવવું છે. ઓકે, તો એનું થોડુંક પહેલા આપણે બહુમાન કરી દઈએ. તો બહુમાનમાં તમને એમ કહે છે તમારું વાક્ય રચના ચેક કરો. હું બોલું છું કે ભાઈ 1927 માં સાલ ગોદડી એમને આપી દીધી. બે જે વૈજ્ઞાનિક છે, એક છે હિટલર અને બીજા ભાઈ છે લંડન. બંને વૈજ્ઞાનિકોના નામ છે ભાઈ. વૈજ્ઞાનિકનું નામ કીધા પછી બોલે હિટલર સહી વાળા નથી. 1927 માં હિટલર અને લંડન આ બંને વૈજ્ઞાનિકોએ સંયોજકતા બંધવાદ રજૂ કરેલો. પણ એમાં જે સુધારા વધારા કર્યા છે કોણ? તો કે એમાં કંઈક તો ભૂલો શોધવી પડે ને. તો પાઉલિંગ, બરાબર, પાઉલિંગનો સિદ્ધાંત અને બીજા અન્ય જે સાયન્ટિસ્ટ હશે એ લોકો એની અંદર સુધારા વધારા કર્યા છે. આપણે ટીક માર્ક કરી. એટલે તમારું પ્રસ્તાવિકાનું પહેલું વિધાન મેં આપી દીધું કે ભાઈ 1927 માં હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકોએ સંયોજકતા બંધવાદ રજૂ કરેલો છે. પણ આ જે સિદ્ધાંત છે ગુણાત્મક ગુણધર્મને આધારે પ્રસ્થાપિત કરેલો છે, બરાબર. પણ એની અંદર પાઉલિંગ વૈજ્ઞાનિક અને બીજા અન્ય વૈજ્ઞાનિકોએ એની અંદર સુધારા વધારા કર્યા છે, ઇમ્પ્રૂવ કર્યું. એ જે સિદ્ધાંત છે એમાં થોડો સુધારા વધારા કર્યા છે. હવે અત્યારે તો પ્રશ્ન બહુ જ સરળ આપેલો છે. એમાં આકર્ષણ અપાકર્ષણની થિયરી તમને આપી છે. આકર્ષણ અપાકર્ષણની થિયરી. હવે એ વસ્તુ કરતા પહેલા
અહીંયા એક ગ્રાફ આવવાનો છે. આ ગ્રાફ 12મા ધોરણમાં રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં ફરીવાર આવશે. ત્યારે હું બોલવામાં આવશે કે આપણે 11માં શીખેલા. ચલો જુઓ, ગ્રાફમાં અહીંયા લખેલું છે સ્થિતિજ ઊર્જા અને આ બાજુ છે અંતર. અંતરમાં ડિસ્ટન્સ છે એક સુધી એમ જવા દીધું છે એટલે અનંત અંતર છે. અને અહીંયા આગળ આ 0 છે. ઉપર જાવ તો તમારી પાસે પોઝિટિવ વેલ્યુ થાય, નીચે ઉતરો તો નેગેટિવ વેલ્યુ થશે. ઓકે, ઇંગ્લિશમાં ને પોટેન્શિયલ બેરિયર કહેવાય. પોટેન્શિયલ બેરિયર. હવે સૌથી પહેલું તમને એવું કહેવામાં આવે છે H2 અણુ આપણે બનાવવો છે, બરાબર? તો હવે હાઇડ્રોજન પરમાણુ જો સ્વતંત્ર હોય, આપણી સાથે સાથે આકૃતિ પણ આવવાની છે, બરાબર? હવે આકૃતિમાં તમને એવું કહે છે, એકચ્યુઅલી તો તમે આવું ચલો આને લાઇનિંગ આપણે આપી દઈને વિચારીએ કે ભાઈ પાઠ્યપુસ્તકમાં બે અલગ અલગ આકૃતિ આપેલી છે, આકર્ષણ અને અપાકર્ષણની છે, બરાબર? હું એક જ ચિત્રમાં બંને સમજાવું છું. એક જ ચિત્રમાં અહીં આકૃતિ આવી જવાની છે, નીચે તમારો ગ્રાફ પણ આવી જશે, આખો ક્વેશ્ચન. તો પહેલામાં પહેલું કે ભાઈ તમારી પાસે આ હાઇડ્રોજનનો Ha નંબરનો પરમાણુ છે અને Hb નંબરનો પરમાણુ છે. એ બંને પરમાણુ, ચલો અત્યારે નંબર હું કાઢી નાખું છું. બે હાઇડ્રોજનના પરમાણુ બહુ જ દૂરના અંતરે હોય, કોઈ દિવસ એકબીજાના દર્શન પણ કર્યા નથી, ઓળખતા પણ નથી, બહુ જ દૂરના અંતરે જો હોય તો એમની વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી હોતી નથી. એટલે આ જે ડિસ્ટન્સ છે ખૂબ જ દૂર, એટલે અનંત અંતર હોય તો એ બંને પરમાણુ વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થાય નહીં, કારણ કે ઓળખતા જ નથી ને, એકબીજાને જાણકારી છે જ નહીં. પણ જ્યારે બે પરમાણુ, હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની નજીક 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 જો આવતા જાય, એકબીજાની નજીક આવે તો એની અંદર આકર્ષણ બળ પ્રવર્તે નવા પ્રકારના અને અપાકર્ષણ બળ પણ પ્રવર્તવાનું છે. બંને પ્રકારના બળ પ્રવર્તે. ઓકે, તો હવે આપણે આકૃતિમાં જવું છે. તો હું ચિત્ર મૂકું છું કે દાખલા તરીકે તમારી પાસે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે, રાઈટ? આ ઇલેક્ટ્રોન. એ જ રીતે આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ, હવે નંબર આપી દીધો કે ભાઈ હાઇડ્રોજનનો A નંબરનો પરમાણુ છે, હાઇડ્રોજનનો B નંબરનો પરમાણુ છે. તો એક પ્રોટોન છે અને એની અંદર કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. બે હાઇડ્રોજનના પરમાણુ ખૂબ જ દૂરના અંતરે હોય તો કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પણ એ સ્વીકારેલું છે કે તમે જે ગ્રાફ પ્લોટ કરવાના છો એમાં તમારી પાસે અહીંથી પેરેલલિટી આપેલી છે. એના અર્થ કે આગળ જતા 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 આગળ ક્યાંક 0 થઈ જતું હશે. એટલે અનંત અંતરે સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય 0 છે. મેં કહ્યું ને, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં એવું સ્વીકારેલું છે કે કોઈ પણ બે અણુ કે બે પરમાણુ અનંત અંતરે હોય તો સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય લગભગ 0 છે. પણ જ્યારે એકબીજાની નજીક આવતા જાય તો બંને પ્રકારના બળ પ્રવર્તે છે. યાદ રાખવામાં સરળ છે, આકર્ષણ ને અપાકર્ષણ બળ બંને લાગશે. પણ હવે આ બધી ચર્ચા કરવી એના કરતા એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે એક કપલ, સાંભળજો, જો તરત ખુશ થઈ, એક કપલ સ્કૂટર લઈને, એટલે બાઇક સ્કૂટર જોઈએ લઈ જતા હોય અને સામે બીજું કપલ ક્રોસ થાય, બરાબર? અને સિંગલ રોડ જ છે. બંને સ્કૂટર ક્રોસ થાય તો એ જેમની જેટલા બળ લાગે છે એ આપણી થિયરી છે. ચલો વિચારી લો કે ભાઈ આ સ્કૂટર ચલાવનાર જોશે પેલાની પાછળ કોણ બેઠું છે, બરાબર? કપલ છે કીધું એટલે તો શું થયું કહેવાય? આકર્ષણ બળ થયું ને. સેમ કોપી, પેલો સ્કૂટર ચલાવનાર જોશે કે આની પાછળ કોણ બેઠું છે, એટલે આકર્ષણ બળ થયું. અચ્છા, પાછળ બેઠેલું ઇલેક્ટ્રોન જોશે સ્કૂટર કોણ ચલાવે છે ક્રોસ થાય ત્યારે, પેલાનો ઇલેક્ટ્રોન પણ જોશે સ્કૂટર કોણ ચલાવે છે, તો એ પણ કયું થયું કહેવાય? બે આકર્ષણ બળ થયા. હવે આટલી ઘટના થાય તો બંને સ્કૂટર વાળા આખો કરે ને, શું કામ જોયું? એટલે બંનેના વચ્ચે અપાકર્ષણ બળ થયું કહેવાય. અને પાછળ બેસેલું ઇલેક્ટ્રોન છે એ પણ ધક્કો મારીને કે સીધી રીતે વાહન ચલાવવાના, જ્યાં ત્યાં જો ડફળિયા મારો છો તો નીકળી પડ્યા છે રોડ પર. એટલે શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ બળ પ્રવર્તે. ઓકે, એટલે જો થિયરીમાં કશું જ છે નહીં. આપણે અહીંયા નક્કી કરેલા આપણે બે કલર મૂકીએ છીએ. પહેલામાં પહેલું ગ્રીન કહેવાય ને, ગ્રીન સિગ્નલ કહેવાય, ગ્રીન એટલે લીલું સિગ્નલ. તો પહેલામાં પહેલું કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન
એ પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યે તો આકર્ષણ બળ ધરાવશે. આ બહુ નજીક આપણે એરા મૂકવાના છે. એ તો આકર્ષણ ધરાવે જ ને, કારણ કે એનો પોતાનો ઇલેક્ટ્રોન છે તો આકર્ષાયેલો રહેશે. એટલે અંદર તરફ એરો છે. તો સેમ કોપી અહીંયા આગળ આ કેન્દ્ર એના ઇલેક્ટ્રોનને આકર્ષે તો આ ઇલેક્ટ્રોન એના કેન્દ્રને પણ આકર્ષે. રાઈટ? એટલે મારે અહીંયા આગળ બે આકર્ષણ બળ લખવા છે, બે અપાકર્ષણ બળ લખવા છે. એટલે અહીંયા આગળ પહેલા હું આકર્ષણ બળ આ સાઈડે લખી નાખું. બરાબર? આકર્ષણ બળની વાત છે એટલે 1 નંબર અને 2 નંબર. તો એવું લખી શકાય કે ભાઈ Ha પરમાણુ જે હતો, હવે એનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર માટે મારે નામ શું આપવું પડે? નામ આપણે બદલી નાખીએ છીએ. તો આ જે કેન્દ્ર છે એને Na કહેવાય. એ પરમાણુનું ન્યુક્લિયસ, અને એનો ઇલેક્ટ્રોન છે એટલે એ નંબરના પરમાણુનો ઇલેક્ટ્રોન E એ કીધો. સેમ કોપી. હવે મારે અહીંયા B નંબર જે છે, અહીંયા B નંબરનો હાઇડ્રોજનનો પરમાણુ એનું કેન્દ્ર છે, અને આ જે છે એનો ઇલેક્ટ્રોન એટલે EB પણ લખી શકાશે અને EB. ચલો આને બ્લુ આપણે કાઢી જ નાખીએ. એટલે પહેલું જે આકર્ષણ બળ તૈયાર થયેલું છે મારે લખવું હોય તો લખી શકાય કે ભાઈ એને કેન્દ્ર પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. સાચું? અને સેમ કોપી એન્ડ કરીને NB પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાયેલો રહે. હજુ આપણે આ 2 નંબર કાઢી નાખો છું, પછી નીચે લખીએ. ચલો, આ પહેલું આકર્ષણ બળ થયું. બરાબર? ગુજરાતીમાં લખવાનું છે, મારે તમને ચિત્ર દોરી સમજાવી દેવાનું છે કે ભાઈ પરમાણુનું કેન્દ્ર એટલે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાના કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો રહે છે. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાના કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો રહે છે. આપણે E મોટો કરો ને B થોડો નાનો રાખો. ઓકે. હવે કેવું થાય કે બંને જ્યારે ક્રોસ થાય ત્યારે ક્ષણિક છે. ક્ષણિક પરમેનન્ટ તો નથી ને, તો ક્ષણિક જે બળ છે શું કહ્યું છે? તો કે આ કેન્દ્ર છે, એક પરમાણુનું કેન્દ્ર એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય. એક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય તો આપણે ગુનો કર્યો નથી. એમનું કેન્દ્ર પણ પેલાના ઇલેક્ટ્રોન પ્રત્યે શું થાય? આકર્ષાય. પણ આપણે શબ્દ વાપરેલો છે ક્ષણિક શબ્દ છે. ક્ષણિક. ચલો આને આમ અલગ ટાઈપની નિશાની મૂકી છે. એટલે આ ટેમ્પરરી થયું. એટલે બંનેનું પાછું જે હવે આકર્ષણ બળ થયું છે, આકર્ષણ બળ એ મારે કયું લેવું પડે? તો કે એને EB પ્રત્યે આકર્ષાશે અને NB EA પ્રત્યે આકર્ષણ ધરાવે છે. કરેક્ટ? એટલે બંને આકર્ષણ બળની માહિતી આવી ગઈ. પણ જેવું બે ક્રોસ થાય તો જે અપાકર્ષણ બળ થવાનું છે ને, તો અપાકર્ષણ બળ કોની વચ્ચે થાય? તો કે બંને પરમાણુના કેન્દ્ર છે અને બંને પરમાણુના ઇલેક્ટ્રોન છે. તો મને કહી શકો તમે? કહો. ફરી પાછું મારે લખવું છે કે ભાઈ અપાકર્ષણ બળ કોની વચ્ચે થશે. ચાલો, એમાં પણ તમે કહેવાના છો કે ભાઈ બે અપાકર્ષણ બળ લાગશે. તો પહેલા કોની વચ્ચે લાગે? હા ભાઈ, રાવણ છેલ્લે લડવા ગયેલો હતો, બધા જ જતા રહ્યા, ત્યારે છેલ્લે ગયો. તો હાઇડ્રોજનનો પરમાણુ છે તો એક પ્રોટોન છે અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે ને, તો પહેલા ઇલેક્ટ્રોન વચ્ચે WWF થાય. એટલે અહીંયા આગળ જે છે આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ બળ થવાનું છે. એટલે હું ડબલ લીટી આ રીતે 3 મૂકી દઉં. ચાલો, તો શું થયું કહેવાય? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ એટલે EA અને EB વચ્ચેનું અપાકર્ષણ બળ થયું કહેવાય. સેમ કોપી તમારી પાસે બંનેના જે કેન્દ્ર છે, બ્લેક પેન વાપરીએ ફરી પાછી, તો જે બ્લેક મૂકીએ છીએ તો બંનેના આ જો કેન્દ્ર વચ્ચે પણ શું થવાનું છે? અપાકર્ષણ બળ પ્રવર્તે. તો મારે ફરી પાછું લખવું છે કે ભાઈ Na અને NB વચ્ચે પણ અપાકર્ષણ બળ પ્રવર્તે છે. એટલે ટૂંકમાં તમે સમજી લીધું કે ભાઈ ખૂબ જ દૂરના અંતરે હોય તો કોઈ આંતરક્રિયા થતી નથી, પણ જેવા બે H પરમાણુ એકબીજાની નજીક આવે તો નવા પ્રકારના બળ પ્રવર્તે. બે આકર્ષણ બળ લાગે, બે અપાકર્ષણ બળ પ્રવર્તે છે. પણ
પેલું આપણે ઉદાહરણ યાદ કરો કે માની લો કે બંને સ્કૂટર ક્રોસ થાય ને ઓળખીતા નીકળે તો જાણીતા, તો બ્રેક મારીને ઉભા રહી જાય અને વાતચીતો ચાલુ કરે. શું કે ખબર છે? હા, મને લાગતું જ હતું, મને એવું લાગ્યું કે તમે જ છો, તમે જ છો. આપણે કે ભાઈ તું પડે છે અને મને પડી રહ્યો, એ તો તું ડેકોરેશન જોઈને જોતો હતો. આપણે કહેવું પડે ને એ રીતે. પણ માની લો કે બે ઓળખીતા નીકળે તો બંધ રચાવવા માટેની શરત શું છે? તો કે જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થઈ જાય. શું કહ્યું આપણે? કે જે અપાકર્ષણ બળ જે બે પ્રવર્તે છે અને બે આકર્ષણ બળ પ્રવર્તે છે, આ બંને બળ, એટલે એ શોર્ટમાં લખી નાખું છું કે ભાઈ આકર્ષણ અને અપાકર્ષણ બંને બળ જ્યારે સમાન થાય ત્યારે એકબીજા સાથે કાયમી રીતે રાસાયણિક બળથી જોડાઈ જશે. બરાબર? હવે પાછું જોડાશે એનો અર્થ એમ કે બંધ રચાણો, બંધ રચાય, બંધ નિર્માણ ઘટના, ઉષ્માક્ષેપક છે એટલે શક્તિ બહાર પડે. તો H2 અણુ જ્યારે બને તો એ પ્રણાલીની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. હવે સ્વતંત્ર જે બે H પરમાણુ છે, સમજી લો, સ્વતંત્ર જે બે H પરમાણુ છે એની પોતાની અલગ અલગ ઉર્જા, અને બંને જોડાઈને H2 અણુ બનાવે તો ઉષ્માક્ષેપક ઘટના બની, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, નીચી શક્તિ ધરાવતી પ્રણાલી બની ગઈ ને જેની સ્થિરતા વધી જાય, માટે સ્થિર H2 અણુમાં પરિણમે છે. ઓકે, હવે તમે ચેક કરો, આપણે જે ગ્રાફ મૂકવો છે એ ગ્રાફમાં એવું કહે છે કે જ્યારે બંને હાઇડ્રોજનના પરમાણુ ખૂબ જ દૂરના અંતરથી નજીક આવતા જાય તો બળ તો બંને લાગવાના છે, બરાબર? પણ અપાકર્ષણ બળ કરતા આકર્ષણ બળ વધી જશે. અને આપણે તો ચેપ્ટર 11મું ભણવાનું શરૂ કર્યું એ પેજ ઉપર તમને નોંધ આપી છે. શું? કે જો આકર્ષણ બળ વધે તો પ્રણાલીની શક્તિ ઘટે. શક્તિ ઘટી ગઈ, ઓછી અથવા નીચી શક્તિ ધરાવતી પ્રણાલીની સ્થિરતા વધુ હોય. ઓકે, અને એથી ઉલટું હતું કે જો અપાકર્ષણ બળ વધે તો પ્રણાલીની શક્તિ વધશે, અને ઊંચી શક્તિ ધરાવતી પ્રણાલી કેવી હોય? અસ્થિર છે. એટલે અહીંયા આગળ પરિસ્થિતિ શું થવાની છે? રસ્તા બંને ખુલ્લા છે, કારણ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા તમે શૂન્ય કીધી છે, નજીક આવશે. બરાબર? તો આલેખ પ્લસમાં પણ જઈ શકવો જોઈએ, માઇનસમાં પણ જઈ શકશે. પણ હાઇડ્રોજનના કેસમાં આકર્ષણ બળની માત્રા અપાકર્ષણ બળ કરતા વધુ હોય છે, એટલે સ્થિતિ ઉર્જા ઘટવાની છે. એટલે તમારો જે ગ્રાફ છે અહીંથી જો તૂટક લાઈન હતી અને એમાંથી ગ્રાફ તમારો અહીંથી આ રીતનો તૈયાર થઈને, એનો ગ્રાફ પ્લોટ કરીને બતાવું, આ રીતે જતો રહેશે પ્લસની અંદર આલેખ. પછી આ લાઈન તમારી પેરેલલ છે. ઓકે, અહીં સુધી મેં આપેલું છે. તો આપણે 3 કેસ લીધેલા છે. પહેલો કેસ એવો વિચારીએ છીએ કે હજુ એમની વચ્ચે બંધ રચાણો નથી, એટલે બંને દૂર છે. પછી જ્યારે કાયમી રીતે જોડાઈ જવાના છે એ રચના, અને ત્રીજો કેસ પણ તમને આપેલો છે. 3 કેસ વિચારવાના. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે આ એ બિંદુ છે, એ બિંદુ, ત્યારે આકર્ષણ બળ વધુ છે પણ બંને જોડાણા નથી, એટલે હજુ બંને છૂટા છે. તમારી બુકમાં બે અલગ અલગ આપેલા છે. પણ બી બિંદુએ પહોંચે, બી બિંદુએ, ત્યારે બંને બળ, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થઈ જશે. જો સમાન બળ થઈ જાય તો બંને જણા એકબીજા સાથે કાયમી રીતે રાસાયણિક બંધથી જોડાઈ જશે. બંધ રચાઈ ગયેલો છે એટલે મારે વચ્ચે લાઇનિંગ મૂકી દીધી, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર, બરાબર? અને એ જે છે ને આપણે રાસાયણિક બંધ લંબાઈ કીધેલી છે. H2 અણુમાં 74 pm છે. 74 pm બંધ લંબાઈ તૈયાર થઈ ગઈ. પણ આપણે ત્રીજો કેસ વિચારીએ છીએ કે બંને એકબીજાની નજીક આવતા હોય તો અમને અટકી જવાનું છે અહીંયા આગળ, બંને બળ સમાન થાય ત્યાં સુધીમાં. પણ એટલા બધા મારફાડ આવતા હોય એનાથી પણ વધુ નજીકના અંતરે પહોંચી જાય તો બંને જોડાઈ શકતા નથી, એકબીજાથી દૂર તરફ ફેંકાઈ જશે. એટલે ત્રીજો જે કેસ મૂકેલો છે એમાં પાછા બંને H પરમાણુ જે છે તમારે છૂટા દોરવાના છે, તો આમાં બંધ રચાતો નથી. તો તમારી જે સૌથી ઓછામાં ઓછી જે શક્તિ મૂકેલી છે, બરાબર, એને બંધ એન્થાલ્પી કહેવાય. એને કહેવાશે બંધ એન્થાલ્પી.
તો એવું પણ તમે કહી શકો ને સમીકરણમાં કે ભાઈ આ H ગેસ છે બંને જોડાઈને તમારી પાસે H2 અણુ બની જશે, એ પણ ગેસિયસ ફોર્મમાં છે. તો આ જે સમીકરણ મૂકેલું છે ઉષ્મા ક્ષેપક ઘટના થઈ, ઉષ્મા ક્ષેપક છે, બંને જોડાય ત્યારે શક્તિ બહાર પડવાની છે એટલે સ્થિતિ ઊર્જા ઘટી. પણ જો તમે આને રિવર્સ સમીકરણ આપી દો, બંધને તોડીને તમારે છૂટા પાડવા છે, એટલે મારે માત્ર આમ એરો મૂકી દઉં ને સમીકરણને બ્લોક કરીને, કે જો તમારે H2 અણુમાંથી બંને H પરમાણુને છૂટા પાડવા છે, મીન્સ વિયોજન કરવું હોય, જો વિયોજન કરવામાં આવે તો તમારે શક્તિ એમાં આપવી પડે, જેને બંધ એન્થાલ્પી કહીએ છીએ. અને દરેકની બંધને તોડવા માટેની શક્તિ જુદી જુદી હોય છે ને, દરેકની જન્મ તારીખ જુદી જુદી, તો દરેકનો બંધ ઉર્જા પણ અલગ અલગ હોય. H બંધ તોડવું હોય તો શક્તિ, O ડબલ બોન્ડ O બંધ તોડવું હોય તો, N ટ્રિપલ બોન્ડ તોડવું હોય તો, C ડબલ બોન્ડ તોડવો હોય તો, એટલે દરેકની બંધ એન્થાલ્પી જુદી જુદી હોય. એટલે સરવાળે આ જે છે H2 અણુમાંથી H પરમાણુને વિયોજન કરવા માટે જે ઉર્જા આપવી પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. ઓકે, તો આ આખી થિયરી જે છે એ આકર્ષણ અપાકર્ષણ સિદ્ધાંત પ્રમાણે છે, એટલે એને બીજે કોઈ પ્રશ્ન સાથે લેવા દેવા નથી, આખી જ અલગ દુનિયા હતી. બરાબર, મેં તમને એક જ આકૃતિમાં બંને આપી દીધું કે ભાઈ બે આકર્ષણ બળ પ્રવર્તવાના છે અને બે અપાકર્ષણ બળ પણ પ્રવર્તે છે, પણ બંધ રચાવવા માટેની શરત બંને બળ સમાન થવા જોઈએ. જો બંને બળ સરખા થઈ જાય તો કાયમી રીતે જોડાઈ શકે. તો રાસાયણિક બંધ લંબાઈ 74 pl થઈ 74 અને એ બંધ એન્થાલ્પી થઈ કહેવાય. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે બે સંકરણ જૂના બાકી હતા એ પૂર્ણ કર્યા, વિવિધ થિયરી શીખ્યા છો, અને હવે જે નવું ખુલવાનું છે એ આણ્વીય કક્ષક સિદ્ધાંત છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અને આ આખું ચેપ્ટરના એન્ડ સુધી બધું એમ જ રમવાનું છે. બરાબર, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ફરી પાછા નવા ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું, ત્યારે મળીએ છીએ. ઓકે, આવજો, બાય.